નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડોદરાના પેન્ટાલુન્સ શોરૂમ દ્વારા મહારાષ્ટ્રના ભિવંડી ખાતે મોકલેલ બ્રાન્ડેડ કપડાના પાર્સલમાંથી ₹64,000ના કપડાઓની ચોરી કરનાર ડિલિવરી કંપનીમાં કામ કરતા 4 ઇસમોને ચોરી કરેલ કપડાઓ સાથે શોધી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। ડિલિવરી બોય તરીકે નોકરી કરતા 4 ઇસમોએ ભેગા મળી અને ગોરવા ગેંડા સર્કલ ખાતેથી પેન્ટાલુન્સ નામની કપડાની દુકાનમાંથી કપડાના પાર્સલો લઈ જઈ પાર્સલોમાંથી સ્ત્રી પુરુષોના કપડાઓ ચોરી કરી કાઢી લીધેલાનું અને આ 4 ઇસમો હાલ દશરથ ગામ પાણીની ટાંકી પાસે ચોરી કરેલ કપડાં ભરેલી થેલીઓ સાથે ઊભેલા હોય કપડાઓ વેચવા જવાની તૈયારીમાં છે તેવી માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત દશરથ ગામ ખાતે જતા થેલીઓ સાથે હાજર 4 ઇસમો પોલીસ જોઈ નાસવાની કોશિશ કરતા તેઓ પર શંકા જતા તેઓને પકડી પાડ્યા। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, વડોદરા।